હલો. હેલો. હા બોલો. હા નમસ્કાર સાહેબ. નમસ્કાર. હા હું ધોળકા તાલુકાનું ચરોડા ગામથી બોલું છું. હવે મારું શું છે, મારો બાબો IIM શિલોંગમાં એડમિશન લીધું છે. તો હા એટલે મારે શું છે, મેં તો પૈસા ભાઈ બેંકમાંથી વ્યાજથી લીધા અમે, એટલે એને સ્કોલરશીપ મળવા પાત્ર થાય છે કે કેમ સાહેબ, એટલું મારે જાણવું એ હતું. તો બેંકમાંથી જાણવા પડે. સ્કોલરશીપ હું નથી અપાવતો કોઈને. અચ્છા અચ્છા. એ તો સરકારી ધારાધોરણ જોવા પડે ભાઈ. બરાબર. હા એટલે બીજા રાજ્યમાં આવી ને એટલે પછાત વર્ગ કલ્યાણ અધિકારીની ઓફિસમાં તપાસ કરો. તમારે જે જિલ્લો લાગુ પડતો ને ત્યાં બધી યોજના હોય ત્યાં. બરાબર. હા હું SC માં આવું છું. હા બરાબર. આમાં તો સોની વંચાય છે. હા એટલે અમે સોની મારી અટક. સોની તમે ક્યાંથી થઈ ગયા? SC વાળા સોની ક્યાંથી થઈ ગયા? ના પણ એ છોકરાએ ખરીદી અટક આવી એટલે. અચ્છા અચ્છા. લાભ હા SC નો સાહેબ. લેવો છે અને અટક સોની રાખવી છે. એમ દેખાય નહીં SC છે એટલે. એમાં એવું લખ્યું છે હિન્દુ પણ નામની આગળ સરનેમ તો સોની જ આવે છે અમારે. ક્યાંથી આવે સોની યાર? SC વાળાની સોની ક્યાંથી અટક આવે? તમે જોઈ લો તમારી ત્રીજી ચોથી પેઢી ક્યાં સોની આવે છે? ના પણ મને દાખલો મને મળે છે, જાતિ દાખલો તો કઢાયો ને. હા એમાં તો એવું લખ્યું છે. તમે લખાયું હશે એટલે અંદર છે ને. હા હિન્દુ વલકર લખેલું છે. હા એટલે હિન્દુ કટ્ટર હિન્દુ છો ને તમે? હા ખરેખર અમે હિન્દુ છે. અમે SC નથી. બાબા સાહેબ કટ્ટર હિન્દુ છો ને? હા કટ્ટર હિન્દુ. એટલે હિન્દુ એટલે બાબા સાહેબ ના હિન્દુ ને શું લાગે? બાબા સાહેબ લાત મારી છે હિન્દુ ને. હા તો એટલે મને એટલી બધી ખબર નથી, પણ બાબા સાહેબ ના મુજબ અમે તો દીવાબત્તી નહીં કરતા, કઈ કશું અમે નારિયેળ બારિયેળ કઈ વિઝિટ કરતા નહીં. અમે મુને તો જોતા નહીં અમે. વિધિ કેમ ન કરતા? હમણાં તમે પોતે કબૂલ કર્યું કે અમે કટ્ટર હિન્દુ છીએ. એટલે પણ હિન્દુ છીએ એટલી જ ખબર પડે મને, બાકી આમાં ખબર નથી. બાબા સાહેબ ના પાડેલું કટ્ટર હિન્દુ છીએ તો આ શું કામ તમારે સ્કોલરશીપ માંગવી પડે? તમને સ્કોલરશીપ માંગતા કોને કર્યા તમને? હા એ વાત સાચી તમારી. હે તો તમે જેમ કે તમારે જડ જે છે ને, તમારી બરબાદીની જડ છે, એને વળગી રહેવું છે, એનો પ્રચાર પ્રસાર કરવો છે, એને માથે ઉપાડીને ફરવી છે, અને પછી જે છે એ સ્કોલરશીપો માંગવી છે. હા તો ના માંગવું. સ્કોલરશીપ લેવાની હોય ત્યારે SC બની જવાનું. બરાબર. હા વાત તમારી સાચી. બરાબર ને? 100% ની વાત. હા એટલે તમે એવું કરો છો ને, સ્કોલરશીપ લેવી એટલે SC બની જવાનું, પછી સોની. હા તમે કેમ એમ કરી બોલો. થોડાક સ્વાભિમાન રાખો પોતાનું, જે છે ને સ્વાભિમાન રાખો. ચોક્કસ સ્વાભિમાન રાખો. છે ને આવી હરકત કરી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મિશનને જે છે ને તમે પાછળ ધકેલી રહ્યા છો. ના સાચી વાત. બરાબર. એ અમારી મોટા મોટી ભૂલ કહેવાય. હા તો હવે હું નહીં કરું એ કામ. બરાબર. હા હવે ધ્યાન રાખો. બરાબર. ના સાહેબ તમે રસ્તો બતાવ્યો. શિક્ષણની સહાય કે લોન કે એને લગતી બધી યોજના છે ને તમને પછાત વર્ગ કલ્યાણ અધિકારી જિલ્લા મથકે, તમારો અમદાવાદ કે જે જિલ્લો લાગુ પડતો હોય એની કચેરીથી મળી જશે વિગત. ના પણ તમે તમારા શબ્દથી અમારી આંખ ખુલી ગઈ, મને એવો ખ્યાલ આવ્યો. થોડુંક સ્વાભિમાન રાખો. આપણે આપણી સંસ્કૃતિને ઉજાગર કરી અને એનો પ્રચાર પ્રસાર કરવાનો છે. ના બરાબર છે. મહાનુભાવો આપણાને ગુલામમાંથી માણસ બનાવવા માટે એમણે આખી જીવન ખર્ચી નાખ્યું. એના મિશનને ધક્કો લાગે એવી હરકત કરીએ આપણે કે લાભ લેવો એટલે SC અને બાકી પછી સોની. જે છો એ જ રહેવાના છો. કોઈ દિવસ એમાં જે છે ને એમાંથી સોની નથી બનવાના. 110% વાત કરે. હા ભલે. અને બીજું સાહેબ એક જ મિનિટ, હું મારો બાબો આવવાનું આમંત્રણ આપું તો મારા ગામ આવજો તમે. ભલે ઠીક છે. હા ચલો.